ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા આજે જે આપણી એઆઈ સમિટ ચાલી રહી છે અને વિશ્વભરના દેશોના લોકો એમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે એ સમિટમાં જઈ અને NSUIના કાર્યકર્તાઓએ જે વર્તન કર્યું છે એ આપણી દેશની ગરિમા ખરડાય એવું વર્તન હતું અને એ વર્તનને કોઈ કાળે સાખી લેવામાં ન આવે। આપણે જ્યારે દેશની ઉપર આખા દુનિયાની મીટ હોય અને ભારત જ્યારે વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યું હોય એવું આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં કાર્યો થઈ રહ્યા હોય, ત્યારે આવા કાર્યને પ્રોત્સાહન આપવાને બદલે ત્યાં જઈ અને યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓ આવી રીતનું વર્તન કરે એ કોઈ કાળે ચલાવી લેવામાં ન આવે અને એનો વિરોધ કરવા માટે આજે યુવા મોરચો અને ભારતીય જનતા પાર્ટી અહીંયા એકત્ર થઈ અને આ વિરોધ કરી રહી છે। ખૂબ ખરાબ આ વસ્તુ લાગે, કેમ કે આપણા જ્યારે આવી રીતની માનસિકતા હોય ત્યારે એમની વિચારશૈલીને છતી કરતી હોય છે અને આવી વિચારશૈલી કોઈ કાળે ચલાવી લેવામાં ન આવે અને એનો અમે ઉગ્રતાથી વિરોધ કરીએ છીએ અને આવી ઘટનાને અમે વખોડી કાઢીએ છીએ। દિલ્હી ખાતે જ્યારે ભારત સરકાર દ્વારા એઆઈ સમિટનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે વિદેશીઓ મહેમાનો આપણા આંગણે મહેમાન બની રહ્યા છે, ત્યારે રાહુલ ગાંધી દ્વારા એમના કોંગ્રેસ દ્વારા NSUIના 5-6 કાર્યકર્તાઓને મોકલીને શર્ટ કાઢીને જ્યારે આ સમિટનું વિરોધ કરે છે, જે આખા દેશ માટે કલંકરૂપ છે અને દેશની છબીને નીચળ દેખાડવાની પ્રયાસ જે કર્યો છે તે વસ્તુ યોગ્ય નથી। તેના કારણે રાહુલ ગાંધીનો અમે આજે વિરોધ કરવા માટે કિસાનપુરા ચોક ખાતે યુવા મોરચાના સૌ કાર્યકર્તાઓ એકત્ર થયા છે। વિરોધમાં અમે તેમને પોસ્ટરથી વિરોધ કરવાના, સૂત્રોચ્ચારથી વિરોધ કરવાના છીએ કોંગ્રેસનો।